નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એક નહીં પણ 10 એક્સપર્ટે આ એક એવા શેરમાં ખરીદીની સલાહ આપી છે જે શેરમાં કંપનીએ થોડા સમય પહેલા જે બહુ મોટી જાહેરાત કરી હતી. તો કઈ કંપની છે અને કેમ 10 એક્સપર્ટ એક સાથે આ શેરમાં ખરીદીની સલાહ આપી રહ્યા છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ અને કંપનીએ શેની જાણકારી જાહેર અને કંપનીએ શું જાહેરાત કરી છે એ પણ આપણે ડિટેલમાં જોઈશું. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય તો તમારે આગળ શું કરવું આ શેરમાં એના વિશેની માહિતી મળી રહે, અથવા પછી જો તમે ખરીદી કરવા માંગતા હો તો પણ આ શેરની તમે માહિતી મેળવી શકો. પણ મિત્રો, કોઈ પણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી જોઈએ. પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ. સાથે જ મિત્રો, જો આ વિડીયો આપણા યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ કરી દેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે શેર કરજો. અને જો આ વિડીયો આપણી ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર પણ બધી જગ્યાએ શેર કરજો, જેથી કરી શેર બજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે. સૌથી પહેલા મિત્રો વાત કરીએ અનિલ અગ્રવાલની આગેવાની હેઠળની કંપની વેદાંતા અંગે. બ્રોકરેજ હાઉસ કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝ પર બુલિશ છે, એટલે કે કંપની છે વેદાંતા, અને આ શેર ઉપર બ્રોકરેજ હાઉસ કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટી વધુ બુલિશ છે. એનસીએલટી તરફથી ડીમર્જરને મંજૂરી મળ્યા બાદ કોટકે વેદાંતાના શેરને બીજી વાર અપગ્રેડ કર્યા છે. પહેલા રિડ્યુસ પરથી એડ અને હવે સીધું બાય રેટિંગ આપવામાં આવ્યું છે. સાથે જ ટાર્ગેટ પ્રાઇસ પણ વધારી ₹650 કરી દેવામાં આવ્યો છે. એટલે કે વેદાંતા શેરમાં બ્રોકરેજ હાઉસ કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટી વધારે જ બુલિશ જણાઈ રહ્યું છે. પહેલા કંપનીએ રિડ્યુસ રેટિંગ પરથી એડ રેટિંગ કરી અને હવે સીધી જ બાય રેટિંગ સાથે ₹650નો ટાર્ગેટ પણ આ શેરમાં આપી દીધો છે. માઇનિંગ અને મેટલ સેક્ટરની દિગ્ગજ કંપની વેદાંતાના શેરો ઉપર કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝનો વિશ્વાસ સતત મજબૂત બનતો જઈ રહ્યો છે. 17 ડિસેમ્બરે બહાર પાડેલા તાજેતરના રિપોર્ટમાં કોટક વેદાંતાના શેરને એડ રેટિંગથી બાય રેટિંગ કરી દીધો છે. વાત એ છે કે છેલ્લા 2 મહિનામાં આ બીજી વાર અપગ્રેડ થઈ રહ્યો છે. નવેમ્બરમાં કોટકે વેદાંતાના શેરને રિડ્યુસ પરથી એડ રેટિંગ કર્યું હતું. હવે ડીમર્જરની મંજૂરી મળ્યા બાદ બ્રોકરેજનું માનવું છે કે કંપનીની સ્થિતિ હવે ઘણી હદ સુધી સ્પષ્ટ થઈ ગઈ છે. સાથે જ કોટકે વેદાંતાની ટાર્ગેટ પ્રાઇસ 550 પરથી વધારી ₹650 કરી દીધી છે. જે હાલના ભાવની સરખામણીમાં આ લગભગ 14% અપસાઇડ બતાવે છે. કોટકનો આ અપગ્રેડ રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે વેદાંતાને તેના લાંબા સમયથી અટકેલા ડીમર્જર પ્લાન માટે એનસીએલટી તરફથી મંજૂરી મળી ગઈ છે. આ સમાચાર બાદ વેદાંતાના શેરોમાં તેજી જોવા મળી હતી અને મંગળવારે સ્ટોક 52 વીકના ઊંચા સ્તરે બંધ થયો હતો. કોટકનું કહેવું છે કે વેદાંતા હવે FY26ના અંત સુધીમાં તેના ડીમર્જર અને રીસ્ટ્રક્ચરિંગ પ્લાનને પૂર્ણ કરવાની દિશામાં આગળ વધી રહી છે. બ્રોકરેજના અનુસાર આ મંજૂરી કંપની માટે એક મોટો અવરોધ દૂર થવું છે, જેના કારણે કંપની લાંબા સમયથી શેરની વેલ્યુએશન દબાઈ રહી હતી. હાલમાં કોમોડિટી સાયકલ પણ વેદાંતાના પક્ષમાં દેખાઈ રહી છે. કોટકના રિપોર્ટ મુજબ મજબૂત કોમોડિટી કિંમતો વચ્ચે વેદાંતાએ એલ્યુમિનિયમ અને પાવર સેગમેન્ટના અનેક ગ્રોથ પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું છે, જે FY26 થી FY27 દરમિયાન કમિશન થવાના છે. આથી કંપનીના વોલ્યુમ અને કેશ ફ્લો બંનેમાં મજબૂતી આવવાની આશા છે. બ્રોકરેજને અંદાજ છે કે વેદાંતાનું એબિટા FY25 થી FY28 દરમિયાન 17%ના CAGR થી વધી શકે છે, જ્યારે EPS પણ આ જ સમયગાળા દરમિયાન લગભગ 24%ના CAGR થી વધવાની શક્યતા છે. આ પાછળનું મુખ્ય કારણ વધારે વોલ્યુમ, મજબૂત કોમોડિટી ભાવ અને ઓપરેશનલ કાર્યક્ષમતા છે. કોટકે પણ જણાવ્યું કે વેદાંતાના રિસોર્સ સાથે આટલું જ નહીં, પણ કોટકે વેદાંતા માટે એક બુલ કેસ સિનેરિયો પણ રજૂ કર્યો છે, જેમાં એબિટા અંદાજ કરતા 10% વધારે રહે છે. તો બ્રોકરેજ વેદાંતાના શેર માટે ₹770નું ટાર્ગેટ જોઈ રહ્યા છે, એટલે જ કે હાલના સ્તરેથી લગભગ 34% સુધી તેજી આવી શકે છે. હાલમાં વેદાંતા ઉપર કુલ 14 એક્સપર્ટ કવરેજ કરી રહ્યા છે, જેમાંથી 10 એક્સપર્ટે બાય જ્યારે 4 એક્સપર્ટે એનાલિસ્ટે હોલ્ડ કરવાની સલાહ આપી છે. ખાસ વાત એ છે કે હાલમાં કોઈ એનાલિસ્ટ વેદાંતાને સેલ કોલ આપી રહ્યું નથી. કુલ મળીને જો શેરહોલ્ડર્સના દ્રષ્ટિકોણથી વાત કરીએ તો બીજી અપગ્રેડ રિપોર્ટ સ્પષ્ટ સંકેત આપે છે કે ડીમર્જર પછી વેદાંતાની ગ્રોથ સારી એવી થઈ શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી વેદાંતાના શેર વિશે, જેમાં ડીમર્જરની મંજૂરી મળ્યા બાદ બ્રોકરેજ હાઉસો આ શેર ઉપર બુલિશ જણાઈ રહ્યા છે. 14 એક્સપર્ટ કવર કરી રહ્યા છે, 10 એક્સપર્ટ બાય રેટિંગ આપે છે, જ્યારે 4 એક્સપર્ટ હોલ્ડ કરવાની રેટિંગ આપે છે.
કોઈ એક્સપર્ટ આ શેરને વેચવાની સલાહ નથી આપી રહ્યા, કેમ કે બ્રોકરેજનું માનવું છે કે ડીમર્જર પછી આ શેરની ગ્રોથ વધારે સારી આપણને જોવા મળી શકે છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને ઘંટડી પણ દબાવી દેજો. સાથે જ આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.